આ એચડીપીથી આ બાજુ ગોલ્ડ માઇનર આપેલું છે, બરાબર. આ એકદમ લીલીછમ કાળી મેશ મગફળી છે. જ્યાં ગોલ્ડ માઇનર નથી આપ્યું, આ એચડીપીનો ભાગ છે, બરાબર. એચડીપીથી આ બાજુ નથી આપ્યું, તો તમે જોઈ શકો છો મગફળી હજી પીળી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ, બેક્ટો ફાર્મ કંપની વડોદરા વતી આપ સર્વેનું આજે મગફળીના પ્લોટ પર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ ખેતરની આજથી 10 દિવસ પહેલાંની હાલત એવી હતી, વધુ વરસાદના હિસાબે મગફળી પીળી પડી ગઈ હતી. ખેડૂતે ઉપરથી ફેરસ, એમિનો એસિડ, સાઇટ્રિક એસિડના સ્પ્રે કરાવ્યા હોય તો પણ લીલી નથી થતી. એ ટાઈમે મેં આ ખેતરની અંદર ગોલ્ડ માઇનરનો બરાબર 1 વીઘું છોડાવી દીધું હતું, 2 વીઘાની અંદર અપાયું હતું ગોલ્ડ માઇનર. આ આપેલો ભાગ છે ગોલ્ડ માઇનર, એકદમ લીલીછમ મગફળી. છોડનો ગ્રોથ, સોયા પણ સારા એવા છે. અને જ્યાં ગોલ્ડ માઇનર નથી આપ્યું, આ વચ્ચે ખાલી એક એચડીપી, આ એચડીપીથી આ બાજુ ગોલ્ડ માઇનર આપેલું છે, બરાબર. આ એકદમ લીલીછમ કાળી મેશ મગફળી છે. જ્યાં ગોલ્ડ માઇનર નથી આપ્યું, આ એચડીપીનો ભાગ છે, બરાબર. એચડીપીથી આ બાજુ નથી આપ્યું, તો તમે જોઈ શકો છો મગફળી હજી પીળી છે. એનું કારણ ગોલ્ડ માઇનર મેંગેનીઝ, આયર્ન અને ફોસ્ફરસનો સપ્લાય છોડના કરતું હોય છે. બીજું ઓર્ગેનિક ફોર્મમાં એમિનો એસિડ પણ છોડના આપતું હોય છે. તો જોઈ શકો છો આ ગોલ્ડ માઇનર ટ્રીટેડ, બરાબર. આ વચ્ચે ખાલી એચડીપીથી ઓલી બાજુ નથી આપેલું ગોલ્ડ માઇનર. 2 દિવસ પહેલાં જ આપીશું, મતલબ કે ખેડૂતે રિઝલ્ટ જોયા પછી. તો એ મગફળી એકદમ પીળી પડી ગઈ છે. મગફળી પીળી હોવાથી છોડમાં ઉત્પાદનનું પ્રમાણ ઘણું એવું ઘટતું હોય છે. તેલની ટકાવારીમાં પણ ઘણો ફેર પડતો હોય છે. છોડ ફૂલ ઇમ્યુનિટીવાળો છે ગોલ્ડ માઇનરવાળો. જે ગોલ્ડ માઇનર નથી આપ્યું તે થોડો ઘણો વ્હાઇટ ફંગસ અને કેરો ટીક્કાનો પણ રોગ જોવા મળે છે. એટલે છોડની ઇમ્યુનિટી સારી હોય તો રોગ આવતા નથી. આમાં ક્યાંય પણ જોવા મળશે નહીં રોગ. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો પીળી મગફળીમાં ગેરુ ટીકા, રાતો બધું જોવા મળે છે. અહીંયા ફૂગનું પણ પ્રમાણ થોડું ઘણું જોવા મળે છે. જે ગોલ્ડ માઇનર આપેલું છે ત્યાં એક પણ છોડ જતો નથી, કોઈ ગેરુ ટીક્કાનો રોગ નથી, કંઈ નહીં. એટલે જમીનજન્ય ફૂગ પણ કંટ્રોલ કરે છે, છોડને વિવિધ પ્રકારના ન્યુટ્રિશન પણ સપ્લાય કરે છે. એ છે ગોલ્ડ માઇનર.